નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી। વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સામાજિક જવાબદારી રૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે તેમના નિવાસસ્થાને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શુભેચ્છકો, સગા સંબંધીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, મારો જન્મદિવસ 26 તારીખે છે, પણ મારું ગ્રુપ અને મારા પરિવારે 5 દિવસથી સેવાકીય કાર્યો ચાલુ કર્યા। પહેલા વહેલા સર્વરોગ નિદાન કેમ્પ કર્યો, જેલની અંદર આયુર્વેદિક ને હોમિયોપેથિકના ડોક્ટરને લઈને એ કેમ્પ પણ કાલે કરવાનો છે। જનરલ હોસ્પિટલમાં 500 જણાને દર્દીઓને જમણવાર કર્યો। આજ મેગા બ્લડ કેમ્પ અહીંયા મારા બંગલે જ રાખ્યો છે। આ બ્લડ બધા થેલેસીમિયા છોકરાઓને બહુ જરૂર પડે છે। દર 15 દિવસે બ્લડ ચડાવવાનું થતું હોય છે। મારા પરિવારે નક્કી કર્યું અને આજે અમારા વાઇસ ચાન્સલર ખેર સાહેબ, મારા રજિસ્ટ્રાર જય તલાટી અને જૂનાગઢમાં મારા જેટલા પણ ગ્રુપના છે ઉત્સાહભેર બ્લડ દેવા આવ્યા છે। અત્યારે લાઈનમાં વારો આવે છે। પરમ કૃપાળુ પરમાત્મા જે બ્લડ દે એને પણ ખૂબ શક્તિ આપે અને આજે જેટલા પણ બ્લડ દે એને એક્સિડન્ટ વીમો 2.5 લાખ રૂપિયાનો પણ અહીંથી આપવામાં આવે છે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને ગિરનાર રોડ ઉપર ગિરીશભાઈના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે જે સતત સેવાનું અઠવાડિયું ઉજવવાની વાત હતી, એમાં આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં રક્તદાતાઓ ઉપલબ્ધ છે અને વિવિધ બ્લડ બેંકો રાજકોટ, જૂનાગઢ સહિતની બ્લડ બેંક અહીં રક્ત કલેક્શન કરવા માટે આવેલી છે અને આ જે રક્ત છે એ થેલેસેમિયાગ્રસ્ત બાળકો જે છે એના ઉપયોગ માટે આ રક્ત લેવાનું છે। ત્યારે આપ જોઈ શકો છો કે ઘણા બધા લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રહ્યા છે। રક્તદાતાનું સન્માન થાય એ ખૂબ સારી વાત છે અને થઈ પણ રહ્યું છે, પણ સાથે સાથે રક્તદાતાનો જે ઉત્સાહ છે, કેટલા રક્તદાતાઓ તો એવા છે કે જેના જીવનમાં પ્રથમ વખત રક્તદાન કરી રહ્યા છે। તો આવી રીતે રક્તદાતાઓની સંખ્યામાં વધારો કરવાનો એક નમ્ર પ્રયત્ન છે, જે ખરેખર સરાહનીય છે। અમે પણ અહીંયા રક્તદાન થાય એવા પૂરતા પ્રયત્ન કર્યા છે અને વધુમાં વધુ રક્તદાતાઓ આજે રક્તદાનનો લાભ લઈ રહ્યા છે। ત્યારે આ સમગ્ર ટીમને, આ કાર્યક્રમમાં જોડાયેલા દરેક લોકોને અને રક્તદાતાઓને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને એમનો આભાર માનીએ છીએ। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે અસ્થાયી વિસર્જન કુંડનો પ્રારંભ કરાયો। દર વર્ષે અસ્થાયી વિસર્જન કુંડમાં અંદાજિત 2000 થી 2500 ગણપતિની મૂર્તિનું વિસર્જન થાય છે। ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રદ્ધાળુઓ દ્વારા ઘર, શેરી, મહોલ્લો, સોસાયટીમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા શહેરના શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીને ધ્યાને લઈ ભગવાન ગણેશજીની સ્થાપના કરતા પંડાલો, આયોજકો મંડળો વગેરેને ગણેશજીની સ્થાપના પૂર્ણ થયા પછી ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે ભવનાથ વિસ્તારમાં આવેલું દુધેશ્વર મંદિર પાસે વોટર વર્ક્સનો સંપ શ્રી ઇન્દ્રભારતી પ્રવેશદ્વાર પાસે જૂનાગઢ દ્વારા અસ્થાયી વિસર્જન કુંડ બનાવવામાં આવે છે, જેમાં મુરગી કુંડ, નારાયણ ધરો, દામોદર કુંડ જેવા પવિત્ર જળાશયોનો ત્રિવેણી સંગમ જળ સંગ્રહ કરી શાસ્ત્રોક્ત વિધિવત માન્ય મેયર ધર્મેશભાઈ પોશિયા, કમિશનર તેજસ પરમાર, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિના ચેરમેન પરવીબેન ઠાકર, નાયબ કમિશનર ડીજે જાડેજા, જયેશભાઈ વાંઝા, દંડક કલ્પેશભાઈ અજવાણી, કોર્પોરેટર પ્રવીણભાઈ ચુડાસમા, ગીતાબેન પરમાર, ચેતનાબેન ચુડાસમા, ભાવનાબેન વ્યાસ, જયશ્રીબેન, વિમલભાઈ જોશી, સરશ્રી જગુબાપુ, મહાદેવગીરી બાપુ, કિશનદાસ બાપુ, રામ ટેકરી વગેરે સાધુ સંતો તેમજ બ્રહ્મકુમારી સેન્ટરના દીદી વગેરે સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, કાર્યપાલક ઇજનેર અલ્પેશભાઈ ચાવડા, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ જિગ્નેશભાઈ પરમાર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહી ગણેશજીના વિસર્જન માટે રાઉન્ડ ધ ક્લોક વિસર્જન કુંડનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ ત્રિવેણી સંગમમાં વિસર્જન કરી વિશેષ પુણ્ય અને ભાગ્યશાળી બનવા અને પર્યાવરણ તથા વહેતા પાણીને દૂષિત થતું અટકાવવાના સહિયારા પ્રયાસમાં સહભાગી થવા અને આ અસ્થાયી વિસર્જન કુંડમાં વિસર્જન કરવા માટે મહાનગરપાલિકા દ્વારા શ્રદ્ધાળુ ભાવિકોને માટીના ગણપતિ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। આ સ્થાયી વિસર્જન કુંડમાં દર વર્ષે અંદાજિત 2000 થી 2500 જેટલી ગણપતિ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, તેમજ દર વર્ષની જેમ રાઉન્ડ ધ ક્લોક વિસર્જન કુંડ કાર્યરત કરવામાં આવશે। વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાની ભારત સરકારની જાહેરાત
ખેડૂતો માટે જીવલેણ સાબિત થશે, જેને લઈને આમ આદમી પાર્ટીના નેતા રેશમાબેન પટેલ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. વાત કરવામાં આવે તો ભારત સરકારના નાણાં વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કરીને કપાસથી મુક્ત આયાત છૂટ આપવી જોઈએ. ભારતમાં કપાસનું ઉત્પાદન દેશની જરૂરિયાત કરતાં થોડું વધારે થાય છે. આવા સંજોગોમાં વિદેશથી વેરા મુક્ત કપાસ આયાત કરવાની પરવાનગી આપવી છે. ભારત અને ખાસ કરીને ગુજરાત ખેડૂતો માટે મરણ તુલ્ય છે. માનનીય વડાપ્રધાન, અમે એમનું આપેલું વચન યાદ કરાવવા માંગીએ છીએ કે 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિવસે લાલ કિલ્લા પરથી દેશને સંબોધતા સમયે તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે ખેડૂતો, પશુપાલકો અને માછીમારોના હિતમાં કોઈ પણ પ્રકારની આંચ નહીં આવે અને તેનું રક્ષણ સરકાર કરશે. પરંતુ નાણાં વિભાગની આ જાહેરાતનો નિર્ણય ખેડૂતોને હિત વિરુદ્ધ છે. આગામી ઓક્ટોબર માસમાં ગુજરાત અને ભારતના ખેડૂતોનો કપાસ બજારમાં આવશે એ પહેલા જો અમેરિકામાંથી સસ્તો કપાસ આયાત થશે તો આપણા ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે? અમેરિકન ખેડૂતોને પ્રતિ ખેડૂત દર વર્ષે આશરે 54 લાખના જેટલી સબસિડી મળે છે, જ્યારે આપણા ખેડૂતોને સબસિડી વિના સ્પર્ધા ટકી શકતા નથી. આ નીતિથી ભારતીય ખેડૂતોના જીવન ઉપર સીધી અસર પડશે. એટલે આમ આદમી પાર્ટી ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારને સ્પષ્ટ કહે છે કે આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ અને ભારતના ખેડૂતોના હિતમાં યોગ્ય પગલાં ભરવા જોઈએ. એવી છે કે ખેડૂતો લક્ષી રજૂઆત છે જે સરકાર દ્વારા જે કપાસનો ભાવ, કપાસનો જે આયાત કરવા ઉપર જે કરવેરો એ લોકોએ ઝીરો કરી નાખ્યું, જે બહારના દેશમાંથી કપાસ આયાત થતી એના કારણે ફટકો આપણા દેશના ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને એ પડે છે કે આપણી કમ્પેરમાં નથી સસ્તો કપાસ આવશે. અને બીજી વસ્તુ કે એના કારણે આપણા ખેડૂતોનો ભાવ વધી નહીં શકે, વધશે નહીં. એટલે ખેડૂતો જે આશા લઈને બેઠા હોય કે ભાઈ આપણા દેશમાં આપણે કપાસનો ભાવ મળવો જોઈએ, એ આયાતવાળા બીજા દેશના કપાસના કારણે સરકારે જે ડ્યુટી, કરવેરો જે ઓછો ઝીરો કરી નાખ્યો એના કારણે આપણને મોટી નુકસાની છે. અને બીજી વસ્તુ કે આપણા દેશમાં જ કપાસ જેટલું જરૂરિયાત છે એટલું ઉત્પાદન છે, તો બધું સમકક્ષ થઈ જાય છે, ઉલટાનું ઉત્પાદન વધે છે, આપણે બહારથી લઈ આવવાની જરૂર નથી. તો આ બધાને લઈને આજે ખેડૂતોની કહેવાય ને કે કરોડરજ્જુ ઉપર આ નિયમ જે બનાવ્યો છે, જે રાહત આપી છે બીજા દેશના ખેડૂતો માટે, એના કારણે આપણા દેશનો ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે. તો અમારી રજૂઆત એવી છે કે સરકારને આ તાત્કાલિક ધોરણે આ અમારું આવેદન આમ આદમી પાર્ટી તરફથી આપીએ છીએ અને સરકાર સુધી પહોંચાડો, જેથી કરી અને જે આપણો દબાયેલો, ઓલરેડી દેવાના ભાર નીચે દબાયેલો આપણો ખેડૂત છે, બહુ મોટા ડુંગર છે દેવાના, તો આ ખેડૂતને રાહત થાય. અને આશા લઈને જ્યારે ઉત્પાદન થાય છે ત્યારે ભાવ હોતા જ નથી. 2014માં 1500 રૂપિયાનો જે કપાસ હતો, આજે તમે એના ભાવનું સર્વે કરશો તો તમને એ 1500 ની અંદરનો ભાવ મળે છે અને વેચવા જાય ત્યારે 1900 રૂપિયા આવતા નથી. મણની વાત કરું છું. એટલે આ રીતનું છે. આજે જુનાગઢ જિલ્લા અને શહેરના ટીમ દ્વારા સમગ્ર ગુજરાતમાં આવી જ રીતે જિલ્લા ટીમ દ્વારા ખેડૂતોના હિત માટે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારી માંગણી એવી છે કે સરકાર દ્વારા તાજેતરમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે કપાસની આયાત ઉપર જે કરવેરો હોય છે, કરવેરો મુક્ત કરી દેવામાં આવ્યો છે, ઝીરો કરી દેવામાં આવ્યો છે. એટલે કે સસ્તા ભાવનો કપાસ આપણા દેશમાં આવશે. આનાથી તકલીફ આપણા દેશમાં જે કપાસ ઉત્પાદન થાય છે, ખાસ કરીને ગુજરાતમાં બહોળી સંખ્યામાં, બહોળી માત્રામાં કપાસનું ઉત્પાદન થાય છે, તો ગુજરાત અને દેશના ખેડૂતોની કમરરજ્જુ ઉપર બહુ મોટો માર પાડ્યો છે. કારણ કે જ્યારે પાક ઉગે છે ત્યારે ખેડૂતને આશા હોય છે કે ભાઈ અમારા પાકનો, અમારા કપાસનો ભાવ મળશે. એની જગ્યાએ સરકાર આવા નીતિ વિષયક જે અનીતિવાળા નિયમો કરે છે અને જાહેરાતો કરે છે, એના કારણે આજે ખેડૂતોને ખૂબ ચિંતાનો વિષય કરી દીધો છે કપાસને લઈને. એટલે અમારી માંગણી છે કે તમે આયાત કરવાના જે કરવેરા મુક્તિ આપી છે, વિદેશના કપાસને દેશમાં લાવવાની જે તમે સગવડતા પૂરી પાડી છે અને સરળતા માટે તમે આજે સસ્તા કપાસ માટે તમે જે કર્યું છે એ બંધ કરો અને દેશના ખેડૂતો માટે, ગુજરાતના ખેડૂતો માટે રાહત આપો. આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતો પાયમાલ થયા છે. 2014માં જ્યારે નરેન્દ્રભાઈ મોદી પોતે જ ભાષણો આપતા હતા, જ્યારે સત્તા મેળવવા માટે, ત્યારે કપાસને લઈને વારે વારે કહેતા, ત્યારે 1400 રૂપિયા ભાવ હતો. આજે પૂછો ખેડૂતને, જાણો કે કપાસનો ભાવ શું આવે છે, 1000 રૂપિયા પણ નથી આવતો. આટલું નહીં, ખેડૂતોને લઈને હંમેશા આ લોકો માત્ર ખેડૂતોની વાતો કરે છે, પણ ભાજપ સરકારે હંમેશા ખેડૂત એટલે કે જગતના તારે કિન્નાખોરી રાખી છે. એટલું જ નહીં, આજે જયારે જુનાગઢની વાત કરું તો અહીંયા ઘેડના ગામડાઓ આવ્યા છે. ઘેડના ગામડામાં દર વખતે મોટી મોટી ભાજપ વાતો કરે, ખેડૂતોની જરાય ચિંતા નથી. પાણી ભરાઈ જાય છે, ખેડૂતોનો પાક, ખેડૂતોના ઘર, ખેડૂતોની જમીન બધું પાયમાલ થઈ જાય છે, પાણી થઈ જાય છે. દર વખતે આવીને સંવેદનાઓની વાતો કરશે ખાલી, અને સંવેદના બાટ છે કે અમે આનો નિરાકરણ કરશું. અહીંથી કેન્દ્રીય મંત્રી આપેલા છે ભાજપે.
ભાજપના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનો હક છે, તો પણ ખેડૂતોના આવી હાલત થઈ રહી છે. તો કહેવાનો મતલબ એટલો છે કે દરેક જગ્યાએ દરેક રીતે ખેડૂતોને હેરાન કરે છે. એટલે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર જિલ્લામાં આવેદન આપ્યું છે. અમારી માંગ છે કે ખેડૂતો માટેનો જે તમે આયાત કરવાનો જે કપાસ ઉપર જે કરવેરો ઝીરો કર્યો છે એ નિયમો બદલી નાખો અને દેશના અને ગુજરાતના ખેડૂતોને રાહત થાય એના માટે આવા ખોટા નિયમોનો અમે વિરોધ કરીએ છીએ. આજે અમે આવેદનપત્ર આપ્યું છે કારણ કે જ્યારે જે નિયમ બનાવવામાં આવ્યો છે કે બીજા દેશમાંથી આયાત કરેલા કપાસ ઉપર કરવેરો આયાત જે ડ્યુટી હોય છે એ ઝીરો કરી દેવામાં આવી છે. એના કારણે વાંધો એ આવે છે કે ગુજરાતના ખેડૂતનો કપાસ આજે એના કોમ્પિટિશનમાં આવી ગયો છે. ગુજરાતના ખેડૂતને દેશના ખેડૂતને આશા હોય છે કે ભાઈ અમારો પાક પાકશે અને અમને ભાવ મળશે. એની જગ્યાએ આવો સસ્તા ભાવનો કપાસ બીજા દેશમાંથી આયાત કરી અને ખેડૂતોને નુકસાન કર્યું છે ભાજપે. એના માટે અમે એનો વિરોધ કરીએ છીએ. અને બીજી વસ્તુ કે આપણા દેશમાં જે પાકની કપાસની જરૂરિયાત અને જે જરૂરિયાત છે અને ઉત્પાદન છે બંને સરખું છે. અહીંયા આપણે આયાત કરવાની જરૂર નથી. તો શા માટે આપણા ખેડૂતોને માર પાડવા માટે આવી આયાતના નિયમોમાં ફેરફાર કરી અને અઘરું કરી દેવામાં આવે છે, ખેડૂતનું જીવન અઘરી કરી દેવામાં આવે છે? એના માટે આજે અમે આવેદન આપ્યું છે અને અમારી માંગણી છે કે આયાત ડ્યુટી તમે ઝીરો કરી છે એ અમે નહીં ચલાવી. અમે એનો વિરોધ કરીએ છીએ. આમાં ફેરફાર કરી અને દેશના ખેડૂતો માટે એના જે નિયમો છે એ સરળ બનાવો. કેશોદ આંબાવાડી વિસ્તારમાં ગેરકાયદેસર ગણેશ ઓફસેટ નામની ઓફિસ ખોલી લોકોને ફોન કરી શેર માર્કેટ રોકાણ કરવાની ટિપ્સ આપી ટિપ્સના નામે પૈસા લઈ છેતરપિંડી કરનાર એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ. વાત કરવામાં આવે તો જુનાગઢના કેશોદના આંબાવાડી વિસ્તારમાં ગણેશ ઓફસેટ નામની ઓફિસમાં રવિ રસિક ગોહિલ નામનો શખ્સ ગેરકાયદેસર શેર બજારની ટિપ્સ આપી લોકો સાથે છેતરપિંડી કરતી હોવાની બાતમી પર જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચને રેડ કરી આરોપીને અલગ અલગ રાજ્યના નાગરિકોના ડિબેટ એકાઉન્ટ ડેટા મેળવી ફોન કોલ દ્વારા વિશ્વાસ જીતી શેર અને નિફ્ટી ઓપ્શનની ટિપ્સ આપી ચાર્જ વસૂલતો હતો. પરંતુ તેની પાસે કોઈ પરવાનો કે પુરાવા ન હોવાથી ક્રાઇમ બ્રાન્ચે તેની ઓફિસમાં કોમ્પ્યુટર, સીપીયુ, સ્ક્રિપ્ટ અને 10 લાખ ડિમેટ એકાઉન્ટ ડેટા જપ્ત કર્યા હતા. રવિ ગોહિલ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચને સોશિયલ મીડિયા અને હ્યુમન સોર્સિસના આધારે હકીકત મળેલી કેશોદમાં આવેલ ગણેશ ઓફસેટ નામની ઓફિસ ધરાવી રવિ રસિકભાઈ ગોહિલ નામની વ્યક્તિ પોતે શેર બજારમાં એક્સપર્ટ ના હોવા છતાં ભારત દેશના અલગ અલગ રાજ્યના નાગરિકોના ડીમેટ એકાઉન્ટની વિગતો મેળવી મારુતિ કેપિટલ નામનું વોટ્સઅપ ગ્રુપ બનાવી અને આ લોકોને કોલ અથવા તો સોશિયલ મીડિયા, વોટ્સઅપ કે ટેલિગ્રામના માધ્યમથી શેર બજારમાં ક્યાં ઇન્વેસ્ટ કરવું એની ટિપ્સ આપી અને એમની પાસેથી ચોક્કસ પ્રકારના ચાર્જ વસૂલ કરતા હોય, જેને આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 500ને સાથે રાખી તેમની ઓફિસે રેડ કરી તેમને આ બાબતે પૂછતા આ રવિ રસિકભાઈ ગોહિલને સેબીમાં કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવેલું ના હોય કે અન્ય કોઈ કાયદેસરની જે પ્રક્રિયા હોય તે મુજબની પ્રોસેસ પૂર્ણ કરેલ ના હોય અને માત્ર ને માત્ર આ એકાઉન્ટ ધારકો સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરવાના ઈરાદાથી તેમને તેમની વિગતો મેળવી અને શેર બજારમાં કયા ઇન્વેસ્ટમેન્ટ કરવું તેની હકીકતો જણાવતો એને બદલે છે એ ચાર્જ વસૂલ કરતો હોય. આથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 318, 319 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. સેબીની ગાઈડલાઇન મુજબ જ્યારે કોઈપણ વ્યક્તિ સ્ટોક માર્કેટમાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તેની ટિપ્સ આપી અને ચાર્જ વસૂલ કરતી હોય તો ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર ઓર રિસર્ચ એનાલિસ્ટ આ બંનેમાંથી કોઈપણ એક ફર્મમાં છે તેનું રજિસ્ટ્રેશન થયેલું ફરજિયાત છે. જ્યારે આ આરોપીએ કોઈપણ સેબીના કોઈપણ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવેલું નથી. તેની ઓફિસેથી કોમ્પ્યુટર સેટ, રાઉટર, મોબાઈલ ફોન, પેનડ્રાઈવ, અન્ય હિસાબના ચોપડા કુલ મળીને 42,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ આરોપી છેલ્લા 1.5 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલો છે. વધુમાં એમને કોઈ ગુનાહિત ઇતિહાસ તેનો જણાય આવેલો નથી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 1.5 વર્ષ દરમિયાન કેટલા નાગરિકો પાસેથી ડેટા લઈ એમની પાસેથી કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું છે અને તેના બદલામાં કેટલા રૂપિયા ચાર્જ વસૂલ કરેલો છે તેની વિગતવારની તપાસ હાલ શરૂ છે. વધુ માહિતી આવે આપને મીડિયાને આપવામાં આવશે. સર, આ જે વ્યક્તિ ઝડપાયો છે તે જ આ આખું ચલાવતો હતો કે અન્ય કોઈ ચલાવતો હતો ને આ ત્યાં કામ કરતો હતો? પ્રાઇમરી રીતે આ રવિ પોતે ગણેશ ઓફસેટ નામની દુકાન ધરાવી અને આ પ્રકારે વોટ્સઅપ ગ્રુપ અને સોશિયલ મીડિયામાં એડવર્ટાઇઝમેન્ટ કરી અને ડેટા મેળવી અને સીધું કોલિંગ કરીને આ કામગીરીમાં સંડોવાયેલો છે.
આ સિવાય એને ત્યાં કોલ સેન્ટરમાં અન્ય કોઈ વ્યક્તિ એમની મદદગારીમાં હતા કે કેમ એ બાબતે પણ હાલ તપાસ શરૂ છે. આ વધુ વિગતો છે એ તપાસ દરમિયાન સામે આવે તો આપવામાં આવશે.